માટે અહીંયા બાઇક લાયા છીએ તો અમે જઈએ દૂધ આલવા અને પછી જવાનું આજ અમારે બાધા કરવા બહાર જવાનું હો તો એ પણ તમને બતાવીશું. તો લેહડો ઝડપથી જીવડો કાઢ્યું જલ્દી હોયથી નીકળી જઈએ. તો જો વહેલી સવારે દૂધ આલ્યા ડેરી અને આ અમારા ગામના પંચમુખી મહાદેવ એમના દર્શન કરી આવ્યા અને આ વિવિધ સંતોની સમાધિઓના પણ વહેલી સવારે દેવભૂમિના દર્શન કરવા આવ્યા. અને અમે જવાનું તળાવમાં જો માછલાને આ મમરા અને રોટલીઓ લાયા ખવડાવી દઈએ. તો જો આ સંતોની દેવભૂમિનો વહેલી સવારે તમને દર્શન જોઈ શકો. બહુ મસ્ત એવું વાતાવરણ ગામડાનું એકદમ શાંત. બાજુમાં તળાવના કોઠા ઉપર હિંગળાજ માતાજીનું મંદિર પણ બહુ મસ્ત એવું જોઈ શકો તમે. તો આજે જવાનું બાધા કરવા માટે ગોરાજ વીરતા. તો પેલા આ તળાવમાં મમરા ખવડાવી આવીએ ઝાડો પછી જવાનું ખેતરમાં એટલે ઝડપથી તળાવ જતા આવીએ. તો અમારા ગામમાં તળાવમાં માછલીઓને અને કાચબાને ખવડાવવા માટે ઘણા બધા લોકો આવું અમે પણ આવીએ રોજ. જો ખવડાવી અને કોથળીએ સીધી આગમાં ભરાઈ દેવાની. તો લેડો ફટાફટ જો હમણાં કેટલા કાચબા આવું ખાવા માટે તમે જોઈજો હો લાઈવ. આ ખવડાવ્યું છે ને તો કોક દાડો એ ઉગશે તમારે. આ રીતે તમે ખવડાવશો ને એ કોક દિવસે તમારું લેખા લખાય અને ઉગશે. બીજું ખવડાવેલું છે ઉગશે નહીં. જો હમણાં હાલ તમે કાચબા કેટલા આવું. ચલો 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 લ્યો. જોઈએ કોઈ કેટલા બધા કાચબા આવ્યા જો. લે લે લે. તો આપણે કોકને 25-50 રૂપિયા આલે તો એક જ માણસનું પેટ ભરાય. પણ આરે જો 30-40 રૂપિયાની થેલી આવો એનાથી આરે અસંખ્ય જીવોનું પેટ ભરાય. માટે તમે પણ કોઈક દિવસ તમારે નોખવાની ઈચ્છા થાય તો આ રીતે આવી કોથળી મમરાની લાવી અને આવા તળાવડું હોય જો હોય તમારી બાજુમાં એ જગ્યાએ આ રીતે નોખશો તો આવા હજારો જીવોનું પૂરું થાય. જો તમે જોઈએ કહો. બહુ સુંદર એવું ગામડાનું તળાવનો વહેલી સવારનો સીન તમે જોઈ શકો. તો લેડો અમે જઈએ ખેતરમાં જવાનું ને પછી જવાનું બાધા કરવા. તો વિડીયો છે કે એન્ડ સુધી જોજો. તો જો આયા ખેતરમાં ચાર વાટવાનું બધો ખેતર ખડથી ભરાઈ ગયેલો. હોમાં નાળાથી મણચોન બણતો બધો. જો કે ખેતર રોટોવીટર વગર વવાયું નહીં. તમે જોઈએ કહો ખેતર બધો ભરાઈ ગયો. હજી વરાપ નહીં થઈ અમારે. હજી લગભગ 8-10 દિવસે વરાપ થાય. એટલી વાર આ બધું ખેતર બધો ક્લીન કરવા પડશે. તો એક બાજુ ભેંસોને ચારે થાય અને ખેતરે નવરું થાય. ચાલે હળો ફટાફટ એક બાજુથી ચાક લઈએ પછી એકડ 1 થી 2 ચેર હોયથી લઈ ગયો. આમ કે આજનો દાડો આ ભાગ નવરો થઈ જાય. ચાલે હળો ફટાફટ વાઢવાનું ચાલુ કરીએ અને પછી જવાનું હોય અમારે ગોરાજ વીરતા. હા
જો આપણને રોજ દાળ ભાત ભાવું, જો એક દાવ દાળ ભાત હોય, કઢી હોય, એક દાવ બાજરીનો રોટલો હોય, એમ ભેંસોને રોજના રોજ ઘાસ ના ખવડાવાય. જો હાથ તો હોમો વાટ્યો. તો અમુક જો બધું કામકાજ પટાઈ ઘરનું ને અમે હેડ્યા બાધા કરવા. જોકે જવાનું આજે ગોરાજ. તો અત્યારે હાલ આવી ગયા ઉનામાં હાઈવે ઉપર ગેસ ભરાવા માટે. જો અમારા સૌધન પણ બધા આવીએ. તો જો અમે ગેસ ભરી રહ્યા ને અમે બધા બે જાય એટલે ફટાફટ હેડીએ આપણે ગોરાજ. બે જો તો અમે આયા અમે ગોરાજ. ગોરાજ હા ગોરાજ. જો ગોરાજમાં આયા બાધા કરવા માટે બિલેશ્વર મહાદેવની, અમારા ભાઈલોની. જો તો લેહડો અમને તો કે વગડામાં આવેલા મહાદેવજી. ના ના વધુ નહીં, અમે હેડતા આવી જઈએ. શું આખું શું કેવું પા? થોડું હેડવું સારું. તો જો આ ગોરાજ વગડામાં આવેલું બહુ મસ્ત ગોગા મહારાજનું બિલેશ્વર મહાદેવજીનું મંદિર. જોઈએ કહું આ બિલ્લીઓ નારી. હા જો આ બધી બિલ્લી ઝાડો પાતા. હા વાત જગ્યા મસ્ત.
તો જો આ ઘોરાટ ગામની અંદર વગડાની વચ્ચે આવેલા બિલેશ્વર મહાદેવ જો કે એમના તો દર્શન કર્યો અને અમે આવ્યા હતા બહાર મંદિરની પાછળ તમે જોઈએ કહો બહુ મસ્ત એવી મોટી મોટી બિલ્લીઓ હું તમે જો આ બિલ્લીનો ઝાડ બધો આ બધા ઝાડ બિલ્લીનો હું આ બાજુ પાછળ બેહવાની પણ બહુ મસ્ત એવી જગ્યા બિલ્લીના નેતા ખાટલા પણ છે અને બોકડા પણ તો બહુ મસ્ત એવું વાતાવરણ અને ભોળેનાથનું પણ બિલેશ્વર મહાદેવજીનું પણ જબરજસ્ત હાથ છે એટલે માટે અમે દર્શન કરવા આવ્યા હતા બાધા કરવા માટે આવ્યા હતા અને જો આ બાજુ બેહવાની પણ જગ્યા અમારા શિરભાઈ બેઠા જગ્યા ટોપ નહીં હા હા ચોખ્ખાઈ હે બહુ મસ્ત વર્ષો જૂનું હોય બાપુએ પણ એક લગીરે શિવલિંગ ને કોઈ તકલીફ પડ્યા વગર બધું ક્લિયર કર્યું અડતી વખત આવ્યું તું હરિયું શિવલિંગ ખેડતી વખત આવ્યું તું વળમાં આવ્યું તું કે કોઈ પહેર્યું નતું ના એટલે જે હોયથી તો જે લઈ ગયા હતા ને એ તો કોઈ ત્યાં હોય રહ્યા જ નહીં રૂપાલમાં એવું હે હા જે ઓરિજિનલ શિવલિંગ લઈ ગયેલા છે ને એ તો રૂપાલના શિખર પત્તા પણ એ તો રૂપાલમાં 34 વર્ષ જ રહ્યો નહીં બરોબર પૂરી કઈ લઈ જાય છે વાત સાચી બાપુ તો સમજાવે એવું હા ના પણ બાપુ ખરા હો બાપુનો સ્વભાવ સારો સ્વભાવ સારો ગંજી આવ બોલો પા કેવું રહ્યું બોલો મહાદેવજી મંદિર કેવું હતું જબર અસર એક નંબર ની જગ્યા નથી જબરી જબરી હા તાર પછી જંગલમાં મંગલ છે જંગલમાં મંગા તાર પછી આવી જગ્યા જોઈ ના મળે હું કેવું મતલબ બિલીજેરો કહેવાય આ તો બિલીજેરો હા એકલી બિલ્લીઓ છે તાર પછી આપણે એક દાવ રાતી આવડો પખાત મંડળી લઈ હે એક દાવ ગોઠવો આપણે ખર્ચી હા આપણા ખર્ચ આપણે ભાડું નહીં દેવું ભાડું યન ફાઈન કશી લેવાનું નહીં આપણે હા બરોબર આપણે જેટલા થાય એટલા હા હાલ દે આપણે કરીને આવીએ બરોબર આપડી સુરભાઈ એક દાડો મોટી દવ હાઈવે ઉપર નાસ્તો કરવા તો જ્યાં છે ધનભાને બેસી જા ખું જસમાવોડણી રે રોણી પોડ્યો પનહાર રે જસમાવોડણી રે રોણીને સપનો આયો રે જસમાવોડણી રે રોણીને સપનો આયો લ્યા જસમાવોડણી રે પડ્યો તારો પાટણ વાળો દેશ રે જસમાવોડણી રે મળ્યો તારો પાટણ વાળો દેશ રે જસમાવોડણી રે પાણી વિના પૂરા મરે જસમાવોડણી